પારડી તાલુકાના ટુકવાડા ગામમાં ભારે વરસાદના કારણે આખું ગામ ડૂબાવું પુલ જેવી હાલતમાં હતું। ભયંકર પૂરના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, પરંતુ વહીવટી તંત્રની મદદ તાત્કાલિક લોકોને મળી જતા, સરકારની મદદ તાત્કાલિક લોકોને મળી જતા લોકોને રાહત મળી છે। બીજી તરફ ગ્રામ પંચાયત ટુકવાડા દ્વારા તમામ ગ્રામજનોને રાશનની કીટ વિતરણ કરવામાં આવી રહી છે। તાલપત્રી, વરસાદ દરમિયાન બેડશીટ ઘટી હતી તમારી સાથે વગેરે ચીજ વસ્તુઓ ઝડપથી વિતરણ કરવામાં આવી રહી છે, જેથી ગ્રામજનોને રાહત મળી છે। હાલ સુધી 90% ગ્રામજનોને તમામ કીટ મળી ચૂકી છે। તમને સહાય મળી છે આજે, તો કેવી ખુશી વ્યક્ત કરો છો? બહુ ખુશી થઈ, સરકારથી બહુ રાહત મળી, અમને સારું લાગ્યું। સરપંચ તરફથી અને લોકોને રાહત મળી છે। ગામના સરપંચ તેજલબેન દીપેશભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ દક્ષેશભાઈ પટેલ અને એમની ટીમ રાત દિવસ કામ કરી રહી છે। લોકોને કપડાં સાથે ખાવાની ચીજ વસ્તુઓ, તમામ વસ્તુનો વિતરણ થઈ રહ્યું છે। લોકોએ સરપંચ તેજલબેનનો આભાર માન્યો છે। દીપેશભાઈ, દક્ષેશભાઈ અને ગામના આગેવાનો તમામનો આભાર વ્યક્ત કર્યો છે। સાથે પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કે જેઓ 2 વખત ટુકવાડા ગામમાં આવી ચૂક્યા છે અને દરેક ચીજ વસ્તુઓ સાથે તેઓ રોકડ સહાય ચેક દ્વારા વહીવટી તંત્ર દ્વારા અપાવી રહ્યા છે। કનુભાઈ દેસાઈની સેવાથી ગ્રામજનોમાં ખુશી છે, આનંદ છે। બીજી તરફ સાંસદ ધવલભાઈ, એમની સેવાથી ગ્રામજનોને ખુશી છે, આનંદ છે। વહીવટી તંત્રમાં મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત, પોલીસ વિભાગ અને NDRFની ટીમોથી ગ્રામજનો ખુશ છે, એમને તાત્કાલિક મદદ મળી છે। ગામમાં પહેલી વખત પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। લોકોનું માનવું છે કે આ પહેલી વખત થયું છે અને એ પહેલાં ટુકવાડામાં પૂર આવતું ન હતું, પરંતુ તાત્કાલિક યુવાનોની ટીમો કામે લાગી જતાં ગામના તમામ યુવાનો ઘેર ઘેર સુધી પહોંચી સર્વે કરી ઘેર ઘેર સુધી રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે। ગામના ભાજપના આગેવાન લલિતભાઈ સાથે સરપંચ તેજલબેન, એમના પતિ દીપેશભાઈ, ગામના યુવાનો, ગ્રામ પંચાયતના સદસ્યો મદદ પહોંચાડી રહ્યા છે। લોકોમાં ખુશી છે અને બધા લોકોએ, ગામજનોએ એમનો અને ધારાસભ્ય તથા તમામ કેવી પરિસ્થિતિ થઈ હતી, શું બન્યું હતું?
એટલે થોડું સામાન મૂકવા માટે બધામાં અમારથી નહીં મુકાય એટલે અમે ત્યારે એટલું પાણી થઈ ગયું એટલે બહાર અમે નીકળવા નથી ગયા. આટલું પાણી થઈ ગયું તો અમે બહાર નીકળતા અમે તણાઈ ગયા હતા તો પાછા વટાઈને અમે બીજાની ઘરમાં ભરાઈ ગયા. એટલે તે લોકો ઘરમાં આટલું પાણી થઈ ગયું એટલે પછી અમે ઉપર ચડવાની કોશિશ કરી. પતરું તોડીને પછી ઉપર અમે ચડી ગયા 4 વાગે મારા ભાઈ 4 વાગ્યાથી પછી પતરી ઉડીને અમે બેસી પછી બધા ગામમાં જાણ કરી આ લોકો પછી ગાડીના ટીમમાં કાયમ પછી અમે બહાર કાઢ્યા એટલે પછી બીજાને અગિયારના ટેરેસ પર અમે મૂકી દીધા. સાથે પછી સરપંચને તેજલબેન એ લોકોએ અમને સારવાર કરીને અમને બહાર કાઢી પછી તરાપવાની સગવડ કરી અને પછી અમને તરાપર પર બેસાડીને અમે બહાર કાઢી. સ્કૂલમાં અમે મૂકી દીધા. અમને બધી સુવિધા મળી ગઈ, ખાવા પીવાની, કપડાં લત્તાની બધી સુવિધા મળી ગઈ અને અમે જતા બધાથી અમને બધા લોકોએ બાકી સહાય આપી, પંચાયતથી સહાય આપી, ખાવા પીવાની સહાય આપી. તમને સંતોષ છે સરકાર તરફથી, સરપંચ તરફથી, સંતોષ તાલુકા પંચાયત બધાએ તમને મદદ કરી છે? સરપંચથી સંતોષ છે. અમને બહુ સહાય આપી. અમે સરપંચ પછી કનુભાઈ દેસાઈ ધારાસભ્યનો કેવો આભાર માનો છો? એને ખૂબ આભાર. સાંસદ ધવલભાઈનો? દીપેશ મંદિર તેજલબેનનો આભાર માને. અમે બધાથી અમને સરકારથી સહકાર આપ્યો તો અમે રાજી છીએ. ઓકે. વાડાના સરપંચ તેજલબેન કે જેઓ સેવાકીય કાર્યો માટે જાણીતા છે, એમને આંસુ આવી ગયા કારણ કે એમણે જે સેવા કરી અને એમના બાજુમાં ઊભા જે બેને એમના વખાણ કર્યા છે કારણ કે એમણે રિયલ સેવા કરી છે અને ગામજનોને સંતોષ છે. તેજલબેન, આ માટે તમે શું કહેવા માગો છો? જે દિવસે આ જે ઘટના બની તે કુદરતી ઘટના હતી અને એમાં રાત્રેથી અમારો ફોન આવેલો હતો. મારા હસબેન્ડ તેઓ રાત્રે 1 વાગ્યાથી બાવળીમોરામાં ગયેલા હતા અને અમારે જે સંપર્ક હતો તે ભંડારવાડથી સંપર્ક તૂટી ગયેલો હતો અને ત્યાંથી અમને આ સાઈડ નહીં આવતું હતું અને હું હતી આ સાઈડ એટલે મેં છે ને બધાને પાડી મામલતદારને બધાને જાણ કરી દીધી કે અમારે 2 ઘર એવા હતા કે એક ઘરમાં છે ને હું પતરા પર ચડી ગયેલા હતા અને એક ભાઈ હતા એ એમના બાળકો સાથે 72 કલાક પર રહ્યા હતા. એમની પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને એમને બચાવવા માટે અમે મેં 10-15 મિનિટે મામલતદાર સાહેબને ફોન કરેલા છે અને એમને જણાવ્યું કે અમારે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે, એમને તાત્કાલિક બહાર કાઢવા પડે તેવી પરિસ્થિતિ છે. અને સાંસદ ધવલ પટેલને મેં ફોન કર્યો અને અડધો કલાકમાં ટીમ હાજર થઈ ગયેલી હતી અને બાવળીમોરામાં એક ડિલિવરીવાળું પેશન્ટ હતું એટલે એક ટીમ અહીંયા રહેલી હતી ઓવરફરિયામાં અને એક ટીમ બાવળીમોરામાં ગયેલી હતી અને તેમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને બોટ દ્વારા લઈ જવામાં આવેલી હતી અને એમને ડિલિવરી થઈને બેબી છે અત્યારે હાલમાં. અને જે બોટ દ્વારા જે લાભાર્થ છે આપણા ગામ લોકો એમને બચાવવામાં આવ્યા હતા અને ગામના છોકરાઓ છે એમનું પણ ખૂબ મહેનત હતી. અમુક ફળિયાના છોકરાઓ સ્થાયી છોકરાઓ હતા, એમણે ડ્રમ એક તરાબા બનાવેલા હતા અને એમાંથી એ લોકો બધાને કાઢતા હતા. બધાની બહુ પરિસ્થિતિ ખરાબ હતી, બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા હતા અને અમુકના ઘરો એવા હતા કે એમના પૂરેપૂરા ઘર ડૂબીને ખલાસ થઈ ગયા છે, એમની પાસે કંઈ જ નથી આજે. અને અમે બધાને સાથે મળીને બધાએ અમે એમને બહાર કાઢ્યા અને હાલમાં અત્યારે મોટા દોડિયાવાળા સ્કૂલમાં એમને સ્થાયી કરેલા છે અને સવાર સાંજ જમવાનું અમે એમના માટે બનાવીએ છીએ અને જે બધા ફળિયામાં જેમને નુકસાન થયું છે ત્યાં અમે સવાર સાંજ રસોઈ બનાવીને એમને પહોંચાડીએ છીએ અને અત્યારે દેસાઈવાળમાં જમણ બનાવતા છે અને ત્યાંથી એમને જમવાનું પહોંચાડીએ છીએ અને અલગ અલગ સંસ્થામાંથી પણ બધી કીડો એમના માટે આવતી છે. મેરિટ કંપનીવાળાએ પણ આપ્યું છે અને કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ આભાર કે જેમણે આ મુશ્કેલ સમયમાં
અમારા ગામને વિચાર કર્યો અને ગામ લોકોને મળ્યા અને 2 વાર સાહેબ અમારા અહીં મુલાકાત કરવા માટે આવ્યા હતા અને સાહેબે એમની ગ્રાન્ટ પણ પાસ કરી છે અને એમને ચેક આપ્યું છે અને તાળપત્રીનું વિતરણ કર્યું છે કે જેથી એ લોકો એમનું ઘર એ કરીને એ લોકો રહી શકે એ તેવી વ્યવસ્થા કનુભાઈ સાહેબે પણ કરી આપી છે. તેથી કનુભાઈ સાહેબને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને કીટ વિતરણ પણ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. વસ્તુ અને ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે અમને બધાને સાથ સહકાર આપ્યો અને ગામ લોકો થકી અમે આ બધું કરી શક્યા છે. અમારા ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો અને બધાનું ટીમ મળીને અમે બધાનો સાથ સહકાર લઈને આ કામ પૂર્ણ કર્યું છે અને અત્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ છે તે અત્યારે અમે ભરી રહ્યા છે કે જેથી જેમ બને તેમ જલ્દી એમને સહાય મળે અને એ લોકો પણ એમના ઘરમાં રહેતા હતા તેવી રીતે બધા રહેતા થાય એવું શુભેચ્છા પાઠવીએ છીએ. અસ્તુ ભારત માતા જય. તારું પડ્યાથી નિગમભાઈ રમેશભાઈ અમારે નીકળપડિયામાં પાણી ભરાઈ જવામાંથી રાસણ પાણી નથી રહેવાને કારણે ટુકવાડા દોડિયાવાડમાંથી કીટ વિતરણ કરવામાં આવ્યું છે તથા અમે બધા ઘર માટે કીટ વિતરણ કરીશું. કઈ રીતે તમે કીટ વિતરણ ઘરે ઘરે કરી? પહોંચાડીને અમે કીટ વિતરણ કરીશું. કોના પ્રેરણાથી? આપણે દીપેશભાઈની તરફ સરપંચ શ્રી તેજલબેન દીપેશભાઈ તરફથી.